હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 16 જૂન અને આજે છે સોમવાર, આજે છે મંડે અને આજે છે જેઠ વદ પાંચમ. તો આજનો બ્લોગ છે તે રસોડામાંથી જ ચાલુ થાય છે ને અત્યારે વાગી ગયા છે 11:15. તો ચાલો આપણે રોટલી કરવાની છે તો રોટલી કરી નાખશું અને સવારનું શાક તો આપણે થઈ ગયું હોય છે. સવારે બનાવ્યું હતું આ ગુવારનું શાક. તો ગુવારનું શાક અને સાથે છે થોડી કેરી, એટલે વાંધો નહીં આવે, પણ કેરી છે સાથે. એક કેરી થોડી બગડી ગઈ છે તો કેરી આપણે તો ખાઈ લઈશું કેરીને રોટલી, કારણ કે આપણે ગુવારનું શાક ભાવતું નથી. તો મમ્મી અને પપ્પા છે આજે ગયા છે દવાખાને, કેમ કે રવિવારે તો મેળ આવ્યો નતો, ધક્કો થયો હતો, કારણ કે મમ્મીને દુખે છે ડાબો હાથ, તો એ લોકો ગયા છે દવાખાને. મેં તો આવે ત્યાં રોટલી બની જાય તો ડાયરેક્ટ પછી ખાવા બેસી જાય એમ. તો ચાલો પહેલાં હું રોટલી બનાવી નાખું. અને વરસાદની વાત કરીએ તો રાતમાં થોડોક વરસાદ આવ્યો હતો, અત્યારે તો કાંઈ વાદળા છે, ઘડીક આવે છે જાય છે, ઢબ વાતાવરણ છે, પણ વરસાદ નથી આવતો. પણ એકવાર સારો વરસાદ આવી જાય ને તો બધી ગરમી ઉડી જાય. ત્યારે વરસાદ આવીને પછી ગરમી થાય છે, એવું થાય છે. તમારે કેવું વાતાવરણ છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ત્યારે આવું બધું ચાલી રહ્યું છે. ચાલો, તમે શું બનાવો છો બપોરે એ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. ચાલો, તો જો અત્યારે વાગી ગયા છે 6:15. હા, અત્યારે વાગી ગયા છે 6:15 અને બહુ બધો પવન આવે છે. પેલા તો બારી ખોલતા, બાવણું ખોલતા તોય ગરમી થતી, તોય ટીપા પડતા, આખા પરસેવા નાઈ રહેતા. હવે બધું બંધ કરવું પડે એવો ટાઈમ આવી ગયો છે આજ તો. જો કારણ કે બારી ખુલી છે ને તો એટલો પવન આવે છે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:15. વાળુને આપણે તૈયારી થવા મળી છે. તો આ બાજુ આપણે અડદની દાળ મૂકી દીધી છે ને આ બાજુ મમ્મી રોટલા બનાવશે. એટલે આજે મેનુ છે અડદની દાળ અને બાજરાના રોટલા. હા, દેશી ભાણું આ કહેવાય. ખેતરે બધા હે દેહમાં પેલા દાળિયા હોય ને વાડી હા દાળિયા એવા હોય ને મજૂરી કરવા અડદની દાળ બધા રોટલા. હા, અને એની સાથે ડુંગળી કાંદા કાપીને મજા આવે. હવે જે મજૂરી આવે ને ઈ તો પેલા વદાડ કરે. અડદની દાળ નહીં દેતા તો આવી છે ને અડદની દાળ તો હારી, અમુકની કેવી હારી લાગે. હવે અમુકના અત્યારના નો ભાવતી હોય ને, પણ એ ખાઈ ખાઈને મને થાકી ગયા હોય એ લોકોને. આપણે તો હું બધું ક્યારેક ખાતા હોય એટલે આપણે હારી લાગે એમ. હા, એટલે એને તો કશું શું હોય, આજ આપણે અડદની દાળ દઈ કાલ બીજા ખેતર જાય ન્યાય અડદની દાળ આપે. હા, એટલે એવું થાય. અને જો સવારનો વરસાદ આવે છે ઝરમર ઝરમર સવારનો, એટલે 12 વાગ્યા પછીનું આવે છે. સવારમાં એમ કોરું હતું, પણ અત્યારે જુઓ વરસાદ આવી રહ્યો છે. હમણાં પાછો ઓછો જ હતો, પાછો વધી ગયો વરસાદ. જો વરસાદની મજા આવે. રોનકને નાવાનું તો મને લાગે નાઈને જ આવશે. એ તો એકદમ ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે. ઉપરથી બતાવીશ પણ કાલે હવે, કારણ કે હવે જો મસ્ત પવન સાથે છે ને વરસાદ આવી રહ્યો છે. એના વાળા એમને પણ હું એમ કહું છું રેનકોટ છે તો કેમ પલળી જાય એમ મારે કહેવાનું. પણ આખો પહેરલે હોય, પલળી ન કરવા એવા કાંઈ નહીં. તો નાવું તો નાઈ લ્યો, જાઓ. કેમ તમે કહેતા મારે નાવું છે એટલે હું કહું છું. મમ્મી કે નાવા ના પાડી, એને ક્યાં નાવું છે. પણ તો એવું છે, પવન સાથે વરસાદ છે, ઠંડો પવન. વાવ. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7. વાળુનો ટાઈમ થઈ ગયા છે. વાળું કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે આપણે અડદની દાળ બનાવી છે અને સાથે છે છાશ, કાંદો અને રોટલા. તો રોનક લગભગ 2 મહિનાથી કહેતા હતા અડદની દાળ. આજે ઠેક મેળ આવ્યો. તો બહુ ખાવાના છે ને આજે તો 2 રોટલા ખાઈ જાવ ને. એવું કાંઈ ને, ભાવતી હોય વધારે તો ખવાઈ જાય એમ. નહીં તો કાંઈ નહીં, ચાલો બધા વાળું કરવા. તો જો વાગવામાં આવી રહ્યા છે 8 અને મેં અને રોનકે તો જમી લીધું છે, પણ મમ્મી પપ્પા અને સંજયભાઈ બાકી છે. હવે કોણ આવ્યું? સંજયભાઈ તો આવી ગયા છે, પપ્પા બાકી છે. આ બાજુ મમ્મી છે ને સવારે ગયા હતા દવાખાને, તો આપણે પૂછવાનું તો રહે જ ગયું છે કે શું થયું તું એમ. શું થયું? અયોધ્યા દર્શન કરવા ગયા ને, હા, ત્યાંથી સરજુ કિનારે ગયા, નદી સરજુ સરયુ નદી. હા, તે ન્યા ઢાળ તો હવર ખાઈ નતા. એક બેન ઉપર કપડા પહેરતા હતા ને, તે પાણી નીચે આવ્યું ને છે સંપલ લપસી ગયું.
બરોબર તે એક હાથમાં ડાબા હાથમાં આમ ખાલી આમ બેહી ગઈ કાંઠે હમ. આ એ હોજો આવી ગયો એ તો ઠીક પણ એ તો ખબર છે પણ ડોક્ટરે શું કીધું એ નસમાં હોજો આવી ગયો ઠીક એવું કીધું ને તો અહીંયા જો રોનક ડોક્ટર હોય એમ એક્સરે જોવે છે બતાવો તો આમાં દેખાય છે ફોનમાં ઊંધો દેખાતો છે ને ફોનમાં તો આમ હાથ રાખેલો છે આમ રાખવું પડે આમ રાખે ને તો કઈ દેખાય. એટલે આ જે નસ થોડી જાડી હશે ને ઈ ફૂલી ગઈ છે એમ હોય બીજું તો હું ઓલો ખંભો છે જો આમાં નસ જ નો કે આપણે કાંઈ નો કે ભાઈ કદાચ આ તિરાડ જો જેવું ઈ કંઈ આ જો ઈ જ નસ કીધી ને આમાં તો કોને ખબર કેવી હોય. આમ હાથ ને આ બાજુ સંજયભાઈ ચશ્મા પહેરીને તમે ગાડી એકાવતી તો ચશ્મા પહેરો છો હા? હેલ્મેટ હોય ને એને આડો એટલે વરસાદ તો ન મળે હા 100 રૂપિયા કેશ ફાઇલ 200 રૂપિયા એક્સરે અને 1300 રૂપિયાની દવા. દવા બહુ આવી એને દવા આપણે એમ તો 1300 રૂપિયાની. 1384 હં. પણ મને લાગે એક ટાઈમે તમારે કેટલી પીવાની કેટલા ટીકડા આવે છે પીવામાં બે ટાઈમ આવશે બપોર નથી આવતી એટલે એમ નહીં એક ટાઈમ જો પીવો છે ત્યારે કેટલા ટીકડા ટોટલ પીવો છે ચાર. ચાર એટલે 8 આખા દિવસના ટીકડા પીવાના એમ કેટલી દવા એ ડીશ કરી દે આમ. અત્યારે તો આમ જરીક આમ નોર્મલ છે ને તો આમ આપણે એમ થાય શું થયું છે એમ નહીં કાંઈ આપણે કંઈક કેવી ને આમ આમ બેઠા ને ડોક્ટર હમ. હા બોલો હું છું હા સીધું લખવા જ મળે હું બીજું હું આમ આખું પેજ ભર પણ એને ખબર હોય એટલે તો જ લખતા હોય ને એ તો એમ જ હોય. બધા દવા લેતા હતા ને મેડિકલ એટલે કોઈને કે બસ માઇકમાં એક જગ્યાએ ફાઇલ દઈ દેવાની છે અને પછી લોકો દવા દઈ દે અને એક જગ્યાએ માઇકમાં બોલે છે હા વારો બોલે આવી છે? જાય ને, એટલે બોલે ના બોલે છે. હા, અને પૈસા બોલી દે હારો હોય હા એટલા પૈસા જોઈએ છે એટલે 200 ને કોઈના 250 ને કોઈના 100 રૂપિયા ને કોઈ એટલે મેં કીધું કાંઈ નહીં મારે એટલી જાય છે સીધા ત્યાં તો 1300 રૂપિયા પછી આમ તાર પપ્પાએ ફાઇલ આયા દીધી હતી હા. એટલે એને એમ કે ન્યા દીધી છે ને તે ન્યા બોલશે પછી બોલ્યા આમ કે બીજા મારે હારે જ એક બેન હતા એનું નામે હિના હતું મારું નામે હિના. ઠીક. તે એસરા કઢાવવા ગયું ને આમ બે. હા. તો હિના બેન બોલ્યા તો ઈ બેન જઈને હુઈ ગયા હા તો ઈ કે આ માથ રાખો ઈ કે પણ મારો હાથ તો ખડી ગયો છે. એમને એના ચક્કરમાં દવાનું ઊંધું ચિત્ર થઈ ગયું ને કે ના ના દવા લખ્યું હિનાબેન મધુભાઈ. હા તો પછી કે ઈ કે તમે હિના બેન એના કંઈક બીજી હતા કંઈક. છે ઈ કે હું ઈ નથી કે પછી ઈ કે હિનાબેન સોરવડિયા તમે નથી ઈ કે નહીં પછી અંદરથી બોલ્યા ને કે અમે બાર ઉમરામાં ડૂબા હતા સાંભળી કે હિનાબેન સોરવડિયા હું યા છે હવે ઈ કે બેન ઈ કે તને પણ હુઈ ગયા ત્યાં તો કીધું નહીં કે હિના પણ હિના બેન તો કે તો બિચારા ઈ શું કરે ઈ હોય જ જાય ને હા એને દુખતું એને તો હાથ ખડી ગયો તો એને હાથ ખડી ગયો તો અહીંથી છે ઓકે હા એટલે એને તો આનો એક્સરા હતો હા. બોલાય આમ રાખવાનું કીધું ખંભાનું મારે ખંભાનું હતું હા. એટલે કે આમ આડો હાથ રાખો યાર છે પછી ઈ બેનને ઊભા કરીને મને ત્યાં તે ઈ બેન તો દવામાં હારી હતા છે તે ઈ કે હિનાબેન સોરવડિયા તમારો વારો આવ્યો કે પછી અટકથી બોલ્યા તે મેં હું ગઈ બારીએ છે તે મને કે 1384 આપો હમ. મેં કીધું કેટલા ઈ કે 1384 મેં હિનાબેન સોરવડિયા છે ઈ કે હા. તો એવું થયું સારું થયું નકર આ દવાઓ તો બદલી જાય હો આમાં તો હોસ્પિટલમાં કોમેડી થઈ ગઈ. હા હોસ્પિટલમાં કોમેડી થઈ ગઈ અને હા, એવું બધું છે. હોસ્પિટલમાં હિનાબેન ફરી ગયા એમ. તો જો તમે મમ્મીની દવા જો કેટલી દવા છે ને એ પાછી મોટી મોટી નાની તો કઈ છે જ નહીં એમ આવડાવડા શાળી. આમ છે ને ટ્રસ્ટમાં સરકારી હોસ્પિટલમાં એમાંય ટ્રસ્ટમાં જાય ને એટલે કોઈ દી ટીકડી આને નાના હોય જ નહીં. મોટા જ હોય એમ કેમ હશે કોને ખબર છે? સ્પેશિયલ દવાઓ. એટલી દવા ભેગી કરીશ મમ્મીએ એ, હા. મમ્મીએ ક્યાં છે હું મારે. આપણે એમ થાય કે હોજો છે નસનો એટલે શું હશે દવા આપણને એમ થાય હો પણ દવા આપી જ જો કેટલી દવા એમ. એટલે આ સંગાત 1 2 3 4 5 6 7 અને 8 હા, 8 પતાકડા છે 10 10 ને 80 ટીકડા છે પતાકડા. એટલી બધી દવા લઈને આવે છે મમ્મી એના છે ને ઈ પેલા જેમ કે 5 દિવસની જ લેવાય એના 10 દિન આપી છે. આ બબે ટાણા ગઢ કેટલી થઈ? આ તો 10 જો આ બે દિવસની એક છે. આ બે એક છે. 10 દિવસની છે. આ બે એક છે. 5 દિવસની જ લેવાની હતી દવા તમારે. પછી એવું લાગે કે લઈ આવે ને તમે મેડિકલ. મેં એવું લખ્યું હતું ઉપર 5 ટીકડી વધે ને હા તો પાછી દઈ જાજો એમ. 5 ટીકડી આ તો ઈ કરી જો બધી નથી બહુ આને છે ને એક એક પતાકડું લખતો હશે. તો મમ્મી તો અગાઉથી નક્કી કરી નાખ્યું છે એક પતાકડું નહીં પીવી પણ સારું થાય એના પર ડિપેન્ડ કરે કે નહીં પણ ના રાધિકા આ તો જોતો ખરી. તો એવું છે તો કોણ કોણ દવાના ચોર છે કોમેન્ટ કરી દેજો એક તો
હા એક તો હું જ છું જ, બસ તમ તારે એક હું છું જ. આ ટ્યુબ આપી છે ચોપડવાની, ધીમા ઓલા હળવા હાથે ચોપડવાની. ટ્યુબ તો વપરાય છે. તો એવું છે. તો કોણ કોણ કોમેન્ટ છે દવા પીતા પણ નથી આવડતું અને પીવી તો ગમતી જ નથી, જરૂરથી કોમેન્ટ કરી દેજો. જો કે કોઈને ગમતી જ ન હોય, કોને દવા પીવી ગમે? કોઈને ન ગમે ને. ગમે તો કોઈને નહીં, પણ ક્યાં જવું? હા. પરાય દવા પીવી તો કોઈને ગમે છે ત્યાં. પેલી પરવાહી આવે ઈ નથી ગમતી હવે તો. હા. એમાં બધા આવા ગમે. આથી મોટા છે જ, તો આ થોડા જ થઈ. આ પણ મોટું લીધું ને ઓલું, શું કરવું? એ મોટું છે સૌથી. ચાલો મમ્મીએ દવા પી લીધી છે, વેલારે પીધી હોત તો ખાવાનું ટાણું થયું હવે મેં એવું. આગળ વાંચ્યું, મેં કીધું બધી જમા પછી તો જો અત્યારે વાગી ગયા છે અત્યારે વાગી ગયા છે 9:15 ને બધાએ જમી લીધું છે ને બધા લોકો જો પપ્પા પણ આવી ગયા છે ને બધા બેસી ગયા છે. તો બધાને એક સવાલ પૂછું છું હું, દવા સોળસ. આમાં તો જેને જવાબ આવડે ને દઈ દેવાનો છે, જવાબ આવડે એને હો. તો નહીં દેતા જવાબ ન આવડે ને તો કોમેન્ટ કેમ કરે કોઈ? હા તો સવાલનો જવાબ આવડતો હશે તો દેવું ને. હા તો જો વિષ્ણુ ભગવાનના 10 અવતાર છે, દશાવતાર વિષ્ણુ ભગવાન, તેનો પ્રથમ અવતાર કયો હતો? નહીં આવડે તો તમને કહેજો, તમને આવડે 10 અવતાર સુધી છે, એક આદત નહીં જ આવડતો હોય. હા મત્સ્ય અવતાર. બીજો સિરીઝમાં નથી યાદ. હા ઈ છે, મને નથી ખબર. જો કે વામન અવતાર આવે, નૃસિંહ અવતાર આવે, હા પરશુરામ ઓલો આવતો હશે. નહીં જો પેલા મત્સ્ય તારીખો પછી એમ જોઈને કે થોડું હાલે, મોઢે આવડે ઈ કહેવાનું હોય. મત્સ્ય પછી છે ને ઓલો હિરણ નૃસિંહ અવતાર હોય, કેમ કે એન પછી બાલી વામન અવતાર હશે કદાચ. વામન અવતાર તો પછી આવે ને. એમાં એવું છે કે ઓલો નૃસિંહ અવતારમાં ઓલો હિરણ્યકશ્યપ હતો, પછી આ પ્રહલાદનો છોકરો લગભગ બાલી બલી 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 રાજા. આ પ્રહલાદનો પ્રહલાદનો છોકરો છે, હા. બલિરાજ. બલિરાજા લગભગ પ્રહલાદનો પુત્ર. હા, એનો જ છે. ખબર મને ઈ રીતે છે. પછી બલિરાજા છે. બલિરાજા વખતે પછી વામન અવતાર. બરોબર. તો આવું કંઈક ડિસ્કશન થયું છે, તમને ખબર હોય તો તમે છે ને જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 10:15. ના તો બહુ જ નિંદર આવે. જો કે 10 વાગ્યા મુએ જાય છે એટલે નિંદર ઓટોમેટિક આવવાની જ છે. તો બીજું તો હું આજે એક મસ્ત રામાયણમાંથી પાત્ર છે સીતાનું. સીતા મૈયા છે ને કોઈનામાં અવગુણ નહોતા જોયા. આખી રામાયણ આપણે જોવી તો કે સાંભળ્યું કે સીતા માતાએ કીધું નહીં હું તો વનવાસ ન જાઉં. અને જનક રાજાએ સીતાને કેવી રીતના હાચવી હોય. તો આ વનવાસ આવે તો કેવા હસ્તે મુખે વહી ગયા. તો મેં એક રીલ્સ ને જોઈ હતી એક, હો મેં રીલ્સ આવે છે એમ કે સીતા મૈયા શું કરવાય કે વનવાસ વહી જાય, કે જો વનવાસ ન થાય તો એને સાસ સસુર હારે રહેવું પડે કે નહીં, 4 સાસુ હારે રહેવું પડે એને. એટલે ઈ છે ને એને વનવાસ જાવ એટલે જોક છે કે સિરિયસ હતા ને એ રીલ્સ આવે છે એટલે મેં કહું છું એમ. પણ એ બધી જોક સપાટ એક તરફ રાખો, પણ તમે જો રાખે રામાયણમાં તો સીતા માતાએ કોઈના અવગુણ કીધા નથી. એવી રીતના આપણે જ તે કોઈના છે ને અવગુણ નહીં જોવાના, બધાના ગુણ જ જોવાના. જે વસ્તુ જેના સારી હોય ને એ જ જોવાની, જે સારી નથી ને નહીં જોવાની. અને સામેવાળો વ્યક્તિ ઓટોમેટિક સારો લાગવા મળશે. હવે તમે અવગુણ જોવો ને તો એ વ્યક્તિ તમને ગમે નહીં ને એવું બધું થાય એમ. પણ સારી વસ્તુ જો ને તો સામેવાળા માણસ પ્રત્યે પ્રેમ જાગે એમ. તો આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 32. રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. તમે અનંતકાળથી ભગવાન શ્રી રામના સેવક છો, તેથી રામ નામનું ઉત્તમ રસાયણ હંમેશા તમારી પાસે રહે છે. તો આમાં આપણને શું સવાલ થવા જોઈએ કે આપણે રામ નામનું રસાયણ કેવી રીતે બનાવી શકીએ? રામ રસાયણ બનાવવાની ફોર્મ્યુલા શું છે? મને તો નથી ખબર કે રામ બનાવે તો મારે મોક્ષ જ જતો છે હવે. નો મોર જીવન, મોક્ષ ને મોક્ષ. તમને કોઈને ખબર હોય ને કે રામ રસાયણ બનાવવાની ફોર્મ્યુલા શું છે તો જરૂરથી શેર કરી દેજો. બાકી હનુમાન દાદા તમે છે ને સાક્ષાત આવીને દર્શન આપો. બાકી રામ રસાયણની ફોર્મ્યુલા આપણે જાણીને રહેવાનું છે. તો ચાલો આ સાથે જ આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.